સાબરકાંઠાના હિંમતનગરમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી, જ્યાં મેડિસ્ટાર હોસ્પિટલની આ ગંભીર બેદરકારી છે। હોસ્પિટલે મૃત બાળકીને આપીને 12 કલાક સુધી સારવાર આપી અને 1.5 મહિના પહેલાંની ઘટનામાં કાર્યવાહી બાદ આ ખુલાસો થયો છે। બાળકીની સારવાર ચાલુ છે એવું કહીને પરિવારને દૂર રાખ્યો હતો। હોસ્પિટલમાં બાળકોના તબીબની પણ ગેરહાજરી જોવા મળી। ગાંધીનગરની ટીમે કરેલા સરપ્રાઇઝ ચેકિંગમાં આ વિગતો સામે આવી છે। અહીં પીએમ જય યોજનામાં હોસ્પિટલને બિલમાં ગેરરીતિ કર્યાનું પણ સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે હોસ્પિટલને 14.47 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સરકારી યોજનામાંથી હોસ્પિટલને બ્લેકલિસ્ટ પણ કરી દેવાય। તો હોસ્પિટલની આ ગંભીર બેદરકારી હતી। 1.5 મહિના પહેલાં આ ઘટના ઘટી હતી, જ્યાં સરકારી યોજનામાંથી આ હોસ્પિટલને હવે બ્લેકલિસ્ટ કરવાની ફરજ પડી છે, કારણ કે આરોગ્ય વિભાગે હોસ્પિટલને 14.47 લાખ રૂપિયાનો દંડ પણ આ મામલે ફટકાર્યો। આખરે બાળકીની સારવાર ચાલી રહી છે એમ કરીને 12 કલાક સુધી મૃત બાળકીની તેમણે સારવાર કરી અને તેને લઈને મોટું બિલ પણ બનાવ્યું। હિંમતનગરમાં હોસ્પિટલની આ ગંભીર બેદરકારીને લઈને ફરિયાદ ઉઠી હતી। હોસ્પિટલે મૃત બાળકીને 12 કલાક સુધી સારવાર આપી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, શું છે વધુ વિગતો, શું કાર્યવાહી થઈ હાલ? જયેશ, વાત કરવામાં આવે તો આ એક પ્રકારની સરપ્રાઇઝ વિઝિટ હતી। એ દરમિયાન આ બાબત ધ્યાનમાં આવી હતી કે હોસ્પિટલની અંદર એક બાળકી હતી, તે બાળકીને સારવાર આપવામાં આવી હતી, પરંતુ હકીકતમાં એ બાળકી જે છે તે મૃત્યુ પામેલી હતી ને તેમ છતાં પણ તેને સારવાર દર્શાવવામાં આવી હતી। જે પ્રકારની યોજનાની અંદર સરકાર દ્વારા તેનું બિલ ચૂકવવામાં આવતું હોય છે, જેને લઈને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે તેને હોસ્પિટલના સામે પગલાં પણ ભરવામાં આવે છે। આ ઉપરાંત જે યોજના હતી તે યોજનામાંથી પણ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે। જયેશ, આભાર અવનીશ। તો અવનીશ જણાવ્યા તે પ્રમાણે આ સમગ્ર મામલે દંડની કાર્યવાહી અને સાથોસાથ હોસ્પિટલને પણ બ્લેકલિસ્ટ કરાઈ છે।